હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં હશો, સ્વસ્થ હશો ને મસ્ત હશો. તો સવારના વાગી ગયા છે 8:30. થોડુંક થઈ ગયું છે લેટ, આજે થોડુંક ઉઠવામાં પણ થઈ ગયું હતું લેટ. તો મમ્મી એન્ડ કશિશે કરી રાખ્યો છે ચા નાસ્તો રેડી. તો ચાલો હું ફટાફટ ચા નાસ્તો કરી અને પછી શોપ પર જાઉં. અને આજે કચરા પોતાવાળા માસી પણ વહેલા આવવાના છે. એને ત્યાં કંઈક મરણ થઈ ગયું છે એટલે એનો ફોન આવ્યો હતો કે આજે વહેલા આવશે. તો એ પણ હમણાં આવી જશે. તો એ પહેલાં હું ફટાફટ કરી લઉં છું ચા નાસ્તો એન્ડ પછી જાઉં શોપ પર અને કરશે મમ્મી એન્ડ કશિશ કન્ટિન્યુ. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, અમારો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. બધું કામ પણ જ થઈ ગયું છે. 10 વાગ્યામાં જ બહુ થઈ ગયું છે કેમ કે આજ માસી વહેલા આવવાના હતા. એમનો ફોન આવ્યો હતો સર મોર્નિંગમાં કે હું વહેલી આવીશ, અમારે ત્યાં કોકનું મરણ થઈ ગયું છે. તો પછી ફટાફટ બધું કામ કરી નાખું. આવીને ખાલી માસીએ પોતા મારી દીધા ફટાફટ, એટલે પોતું પણ થઈ ગયું છે અને આજ કામ વહેલું પતી ગયું. એટલે મમ્મી કે આપણે સ્ટોર રૂમ સાફ કરી નાખીએ. કીધું નથી ગઈ રહ્યો તો મમ્મી સ્ટોર રૂમ સાફ કરીએ છીએ. તો ચાલો મમ્મીને મળીએ. હાય મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા, ના મમ્મી કીધું સ્ટોર રૂમ સાફ કરવો છે. કા મમ્મી? સ્ટોર રૂમ સાફ કરવો પડ્યો હતો હમણાં. હા કઈ ટાઈમ નહોતો. હા, દુકાને જતા હતા. આજ વળી મેળ આવી ગયો. તો પપ્પા મૂકી હતી મકાઈના પૌવા ને સાબુદાણા ને પછી આમાં તો પાસ્તા ને પછી આવું કઈક હતું. આ બધું ભૂલાઈ ગઈ હતી ને. હા આમ તો દિલ છે દેખાવમાં, તો જો શેપ આવો છે દિલ જેવો છે. હવે આને હું ફ્રાઈસ કહેવાય ને? પ્રાઇમ્સ હા. એ બધું તપવા મમ્મી આપણે હોટલમાં જાય ને મમ્મી, તો અહીંયા એક અમરેલી હોટલ છે ને, આપણે અહીંયા ગયા અવધ કરી છે, ત્યાં જાય ને તો આવા પ્રાઇમ્સ આપે, પણ એનો શેપ આવો નો દિલવાળો નો અલગ શેપ આવે ને. પછી એમાં ફૂલદાણા ચટણી આવે, બહુ મજા આવે મમ્મી ખાવાની. તો આપણે આ ફ્રાઈસ રાખતા હોય તો આપણે તે કેફેમાં તો થાય કા? દેવાય બધાયને આ કશીશ નો દેવાય. હા, દેવાય એમાં કાંઈ વાંધો નહીં મમ્મી. ચટણી તો આપણે બધી બનાવીએ છીએ. હા, તો ગ્રીન ચટણી વાઈટ કેમ દઈ દેવાની કા? ચટણી ફુદીનો ને બધું નાખીને બનાવી મૂકી દેવાનું. સાચી વાત છે. હા આપણે બહુ બધું ભેગું થયું છે. જો આ બટેટાના પાપડ છે, હા પછી આ છે ઓલા મકાઈના પાપડ. હા આ તો મળતાય નથી તમારે અચ્છા, ત્યાં છે અચ્છા. મહારાષ્ટ્રની આઈટમ. હા. અને આ ઓલા શું છે? સાબુદાણા. સાબુદાણાના પાપડ ઓલા હા, છે. ટીકલી સાબુદાણા કહેવાય મમ્મી આને. અને આ ભૂસડા છે એનું શું કહેવાય? એને કુડાઈ કહેવાય. ઉડાય. હા, તો આ શું કહેવાય મમ્મી? હું ને કુડાય તો નથી આવડતું, હું તો ભૂલી જાઉં છું. કુડાઈ. આને કંઈક હું ઓલા ભૂસડા કહું, મેં કીધું આવા છે. સાચી વાત છે. જો તો. હા એટલે આ બધું છે તમારા આવું. હા આ હા બધું હા બહુ મળે મહારાષ્ટ્રમાં. અને આ ઘઉંનું આવે, જે લોકો રહેતા હોય એને ખબર હોય ધુલિયા બાજુ. હા, મહારાષ્ટ્ર બાજુ બહુ આવે. અને ઘઉંને પલાળી પછી એમાંથી માવો કાઢીને બનાવે. એ બહુ અઘરું મમ્મી, આપણાથી જ બને ને. આ તો મમ્મી વેચાતી લીધી, મને ભાવે ને તો મેં કહેતા લઈ જાય કે આ વેચાતી લીધી, આમ ઘરે જ બનાવતા નથી મમ્મી. બહુ માથાકૂટ વાળું કામ છે, બહુ માથાકૂટ વાળું. એને પલાળવા દેવાના, એના ફોતરા કાઢવાના, ઘઉંના ફોતરા કાઢે. વિચાર કરો કેમ કરતા હશે. એટલે આપણે તો જો આ બધી મહેનત નથી કરવી પડતી. આપણે આ તૈયાર આવી જાય છે. તૈયાર લઈ આવીએ. સાચી વાત છે. હા અને તૈયાર આપણે ખાઈ. હા, એમ જ. હા, ખોટું પાછી મગાવી લે છે. તો ખોટું હોય ને થોડું કહી જાય કે મમ્મી મારી હાટું મોકલી દેજે કા. એમ જ હોય ને મમ્મી. તરત મગાવી લે. ખબર ન હોય અમને તો ક્યારે મગાવી દીધું પછી. હા, એમ જ હોય મમ્મી. એટલે એવું બધું છે. હા હા, લાઈન આ બધું તપવા નાખ્યું છે ને, તો મેં સાફ કરી કશીશ ભરી લઈ. હા આજે તો એક ખાન ઉપરનું વાયડું છે. આ બધું આડા આવું જો આ બધા હા. શોરૂમ કેવો હાવ થઈ ગયો છે. હમ. એકદમ મસ્ત ક્લીન થઈ જાય ને પછી આપણે પાછો બતાવશું બધું આડા આવું છે. કે જો કેવો આમ સ્ટોર થઈ ગયો કા? કેવો હાવ પહેર્યો છે ને આ બધું અડધો પથારો કર્યો છે. કેટલો પથારો કર્યો પણ છે. પહેલા થોડું કશીશ હું એમ કરું, થોડું કાઢતી જાવ અને લોહી સાફ હા. કરી જાવ, કારણ કે આટલો મોટો સ્ટોર રૂમ બહાર કાઢું તો આપણું રસોડું ભરાઈ હા, એમ જ થાય. પણ એમાં એવું છે કે મારે ચિંતનના કપડાં ધોવાના છે. એ બહુ મેલા કરે મમ્મી કપડાં ચિંતન. જાય. એને હવે આપણે ખાઈ કેફેમાં કામ રહી ને એટલે ચિંતનને કપડાં બહુ મેલા થાય. બહુ મેલા કરે ને મમ્મી, શું કહેવાય? એપ્રોન તો લાવ્યા છીએ. તોય નથી પહેરતા. પહેરે કોણ? એ નથી પહેરતા. મારે શું કરવું મમ્મી એનું હવે? બધા પછી રોજ એના કપડાં મેલા થઈ જાય ને, રોજ મારે ધોવા પડે હાથેથી જ તે. પછી તારે એમ કહેવાય મોટા તમે રેસ્ટોરન્ટમાં જાવ ને તોય બધાય એપ્રોન પહેરે. પહેરે. તો ઓલા તમે જે કેમ નથી પહેરતા? વાળા હોય છે ને હાવ સામે, ઈ એપ્રોન પહેરે છે. હા. એપ્રોન પહેરવાથી તમારી વેલ્યુ વધે ઘટે નહીં. ઘટે નહીં. તો ચિંતનને તો સમજાવશો આજે? ચિંતનને પહેરવાનું, તારે પહેરવાનું અને હુંય પહેરીશ. બસ જો કોઈ કાંઈ તારે વાંધો આમ જ નહીં. કરી દે સીધી. કાંઈ વાંધો નહીં, પહેરીશ બસ. તારાય કપડાં નો મેલા થાય, ચિંતનને નો થાય, મારાય નો થાય. આપણે કંઈક બનાવતા હોય તો સોસ ઉડી જાય, ચીઝ બટર વાળું ઉડી જાય. હા. તો ટમેટું હોય કે તો બગડવાનું તો બધું બગડવાનું છે. 100% સાચી વાત છે. એટલા માટે હવે છે ને એપ્રોન તો તમે પહેરવાનું કરો. તો મારે એના કપડાં હાથે ધોવા તો મટે. નહીં ધોવા પડે. હા, તો હાથે કપડાં ધોવા મટે. સાચી વાત છે મમ્મી.
પણ તું મારું કાંઈક એમ થાય કે યાદ રાખતો થાય કે હાલો હું એપ્રોન પહેરું અને પહેરાવું. તો કાંઈ વાંધો નહીં, તો હું ચિંતનને આજે સમજાવીશ કે તમે એપ્રોન પહેરો ચિંતન. બરાબર, હા. 2 વાર દુકાને લઈ ગઈ હતી ને 2 વાર દુકાને પાછું લઈ ગઈ. ખબર છે. હા, આમને આમ બગડી ગયું તો કા પડ્યું મમ્મી. તો હું પછી હું કાંઈ પહેરતા નથી. મેં કીધું આપણા રસોડામાં પહેરવાનું. પેલા ચિંતને જ્યારે મગાવ્યા ને હું કહેતી ને ત્યારે રસોડા પહેરવા હાટું જ મગાવ્યા હતા. હા. રસોડામાં કોઈ નથી પહેરતા. હે ને, પછી શું થાય, આપણા કપડાં ખરાબ થાય પછી. કાંઈ નહીં, હવે હું પહેરીશ બસ. મમ્મી માથી શરૂ કરશું. હાલો હાલો કરવું જ પડશે ને. હા, કાંઈ હાલ તમે સ્ટોરૂમ થોડો ઘણો કરો ત્યાં હું આવીશ પછી કરું. પછી પાછો આખો બતાવી દઈશું. હા, પછી કરીએ કન્ટિન્યુ. હા. ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને હું આવી ગયો છું ઘરે જમવા માટે. તો જમવાનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. અત્યારે હું આવ્યો છું ને જસ્ટ જમવાનું પણ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો અહીંયા જો કશિશ બનાવે છે ગરમા ગરમ રોટલી. હાય કશિશ, રોટલી ગરમા ગરમ. હા, ચિંતન બની ગયું છો કે તમે આવ્યા પછી બનાવ્યું એવું કઈ નથી હોતું ને. એમ હા, એમ. તો હા, તો બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો અત્યારે મારા માટે ઉતરે છે ગરમા ગરમ રોટલી. એન્ડ હજી પણ મમ્મીનું કામ જોવો તમે જોઈ શકો છો ચાલુ જ છે કોઠા રૂમ સાફ કરવાનું. મમ્મી કેટલુંક પહોંચ્યું કોઠા રૂમનું સાફ કરવાનું કામ? ચિંતન 2 ખાના મારા કર્યા. હા હા. ઉપાડી મંડાણી તો જ્યાં એક બાજુનો ભાગ તો જો તું જોઈ શકશો. હજી હા વાડે ધડ છે, વ્યસ્ત થઈ ગયો છે. વ્યસ્ત વ્યસ્ત થઈ ગયો છે. આ એક ભાગ હારો કર્યો. વાહ બે વાહ, એક ભાગ જો હારો કરી નાખ્યો છે. પેલો કાચવાળી બહેનીનું મતલબ મસાલા વાળું પણ સાફ આ એક કરી મસાલા નાખ્યું વાળું છે. હારું કર્યું છે જો. આમાં જાજી વાર લાગી છે. કેટલી ઝીણી વસ્તુઓને બધી સાફ કરીને ભરવી પડી. અને એક તગારું ભરીને કચરો જો કાઢ્યો. એક તગારું ભરીને કચરો મતલબ ખાલી કોથળીયું ને કાગળિયા ને પસ્તી ને નીચે બધી બસ્તી થોડું ઘણું કંઈક મસાલા ઢોળાણા હોય આ તે છે. અને હારું શું થાય ચિંતન જરાક ઝાપટ ચૂપટ કરવું પડે. બધું કાઢતી ગઈ, ઝાટકો મારતી ગઈ એટલે અમુકમાં કંઈક ભૂકો થઈ ગયો, અમુકમાં કંઈક આપણે એમ થાય ધનેડું કે એવું નથી થયું એટલે સાફ કરવું પડે. લાત ફેરો કરી બધું ભર્યું વ્યવસ્થિત. વાહ ભાઈ વાહ. અને જો મારો હારું થયું આવ્યો તો મારો ફોન આમાં હતો અને નકર ગોતો આ કા? ખોલ્યો તો મને ખબર પડી પણ મેં આઈને ફોન મૂકી દીધો તો નકર હું એમ કહેત કે ફોન ક્યાં આવ્યો ગયો. વાહ ભાઈ વાહ. તો ચાલો અમારી જો રોટલી પણ અહીંયા બનવા માંડી છે. કશિશ બનાવે છે, બનાવી લેજો રોટલી. હા, તો ચાલો હું જાઉં ફટાફટ જમીને દુકાને. એન્ડ પપ્પાને પણ લાગી હશે ભૂખ. ભૂખ યસ. તો ચાલો હું જમી લઉં છું ને પછી જાઉં છું દુકાને. એન્ડ કશિશ ને મમ્મી કરશે પાછા કન્ટિન્યુ. મમ્મી થઈ ગયા છે રેડી ને હવે અમે જઈએ છીએ હવેલીએ. કા મમ્મી? હા હવે લઈ જઈએ છીએ. એમાં એવું છે કે અમારે પાડોશમાં છે ને ત્યાં અત્યારે મનોરથ છે અને કાલે એના છોકરાને જનોય છે. તો આજે મનોરથ છે તો મનોરથમાં આપણે હવેલીમાં જવાનું છે ને હવેલીમાંથી સામૈયા લઈ અને આપણી વાડી છે ને લુવાણા વાડી ત્યાં આવવાનું છે. એટલે ત્યાં સામૈયાનું છે તો ત્યાં સામૈયામાં જાય છે. પછી બધાને પ્રસાદે રાત્રે ત્યાં જ આપણે લેવાનો છે. ત્યાર પછી કીર્તન છે, પછી આ જમનાજી વાટવાના છે, બધાને કંઠી વાટે એવું બધું હોય. સરસ બહુ મસ્ત હોય. મેં તો નથી જોયું એટલે ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું મનોરંજન ને એવું બધું. કેમ કે હા. હું જે હતી ને ઈ સાઈડ એટલું બધું નહોતું. નહોતું ને? ના ના, એટલે આપણે તાજે પ્રસાદ લઈને ત્યાં વાડીમાં જ બેસવું છે એટલે બધું જોવા છે હા. અને બધી ખબર પડે કે મનોરથમાં આવું હોય. અને તો અત્યારે જ પહેલા આપણે સામૈયામાં જાશું એટલે તમને સામૈયાનું પણ બધું બતાવું છું કે સામૈયા લીધા છે મહારાણીમાં લઈને આવીએ છીએ તો આપણે ત્યાંનું થોડુંક શૂટ કરશું એટલે બધા લોકોને દર્શન થઈ જાય, દર્શને થઈ જાય. જોવાય પણ જાય કે હા. કેવી રીતનું છે નામ એમ. બરાબર ને? હા પછી થોડું ઘણું જો ટાઈમ રહેશે તો રાતનું લેશું નકર રાત્રે વિડીયો બનાવવાનો સમય થઈ ગયો છે એડિટિંગ કરવાનો સમય થઈ ગયો હોય છે, અપલોડ કરવાનો તો નહીં લઈએ. તો નહીં લઈએ. ટાઈમ હશે તો લઈ તો લેશું. લઈ લેશું. હા એટલે જે રીતે અનુકૂળ હોય એ રીતે કરશું. બરોબર? હા, કઈ સારું તો 6 વાગવા આવ્યા છે. આપણે હવે જઈએ મમ્મી, હાલો પછી જઈએ કરીએ આપણે. કન્ટિન્યુ. Fool is down. I'll do it till the sun goes down. And I'll put a knife down. Oh yeah. I'll tell you what you wanna hear. With my sunglasses on while I shed tears. Now we're the નિરાલીન માથે right મૂક. So guys, હવે અમે લોકો ગયા હતા ઓલા મનોરથમાં જે આજે હતો તો એમાં યમુનાજીના અને મહારાણીમાં ને એના સામૈયા હતા તો ત્યાં અમે ગયા હતા હવેલીમાં ને હવેલીમાંથી જે લુવાણામાં છે ને વાડીમાં હતા ત્યાં અમે લઈને આવ્યા. ત્યાર પછી ત્યાં બધા રાસ ગરબા પણ લીધા હતા
ત્યાર પછી પ્રસાદ લેવાનો હતો સમય, તો પ્રસાદ પણ લઈ લીધો છે અને પ્રસાદ લઈને પણ હવે અમે ઘરે આવી ગયા છીએ. તો જો આજનો દિવસ અમારો આવો જ રહ્યો છે, સરસ મસ્ત રહ્યો છે. તો તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.